ગુજરાતમાં વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી કરવામાં આવી છે। આગાહીકાર અંબાલાલ પટેલે કરી આગાહી 19 થી 22 સપ્ટેમ્બરે રાજ્યમાં આવી શકે વરસાદી ઝાપટા। 26 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં વરસાદી ઝાપટા આવશે। કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાની આગાહી કરાઈ છે। આ વર્ષે ગુજરાતમાં ચોમાસું મોડું વિદાય લેશે। આ વર્ષે ગુજરાતમાંથી ચોમાસું મોડું પાથ પરત ફરશે અને સાથે જ આગામી સમયમાં વરસાદ કેવો રહેશે એ આગાહીકાર અંબાલાલ પટેલ પાસેથી જાણીશું, એમની સાથે વાતચીત કરીશું। આપ જણાવો, આ વખતે ચોમાસું મોડું પાછળ ઠેલાશે, શું કારણ છે અને આગામી સમયમાં વરસાદ કેવો રહેશે? આજથી વરસાદી ઝાપટા પડશે ભિન્ન ભાગોમાં અને આ વરસાદી ઝાપટા કૃષિ પાકો માટે સારા ગણાશે, કારણ કે 13મી તારીખથી ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં સૂર્ય આવ્યો છે। બંગાળ ઉપસાગરની સિસ્ટમ લગભગ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવતા તારીખ 18, 19, 20, 21 અને 22માં ઝાપટાનું પ્રમાણ વધી શકે છે। દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડી શકે છે, સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડી શકે છે, અન્ય ભાગમાં વરસાદ ઝાપટા પડી શકે છે, પંચમહાલના ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડી શકે છે, મધ્ય ગુજરાતના ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડી શકે છે અને ઉત્તર ગુજરાતના ભાગમાં હળવા ભારે વરસાદ ઝાપટા પડી શકે છે। દાંતાના ડુંગરાળના ભાગમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત સાબરકાંઠાના ભાગોમાં, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। વરસાદમાં હજુ તક 22 સપ્ટેમ્બર એક સિસ્ટમ બનશે, 28 સપ્ટેમ્બર એક સિસ્ટમ બનશે, 3 ઓક્ટોબર એક સિસ્ટમ બનશે, એટલે એક પછી એક સિસ્ટમ બનતા લગભગ ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ સુધીનો અને પછી બીજા સપ્તાહમાં સુધીમાં વરસાદ ચાલુ રહેવાની શક્યતા રહેશે। બિલકુલ, તો ઓક્ટોબર મહિના સુધી આ વર્ષે ચોમાસું ગુજરાતમાં રહે તે પ્રકારની શક્યતા જોવા મળી રહી છે। વરસાદી ઝાપટા પડશે, ક્યાંક હળવા વરસાદી ઝાપટા પડી શકે તો ક્યાંક ભારે વરસાદી ઝાપટા પણ પડી શકે છે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, ગાંધીનગર।